શિક્ષણના પ્રકારોની વાત ચાલે છે અને એમાં પાવલોવના અભિસંધાનની વાત કરી હતી, ત્યાર પછી સ્કિનરના અભિસંધાનની વાત કરી હતી, ત્યાર પછી બોધાત્મક અભિસંધાનની વાત કરી હતી અને છેલ્લે આપણે આંતરસૂદ દ્વારા શિક્ષણની શરૂઆત કરેલી છે. આપણે જાણીએ છીએ કે પાવલોવના જે પ્રયોગો છે એમાં સ્વાભાવિક ઉદ્દીપક અને એની સાથે સંકળાયેલી સ્વાભાવિક પ્રતિક્રિયા, દાખલા તરીકે ખોરાકની રજૂઆત, ખોરાક જોઈને સ્વાભાવિક પ્રતિક્રિયા લાળ ઝરવાની છે અને પાવલોવે પછી એનું અભિસંધાન ઘંટડીના અવાજ, ખોરાક અને લાળ ઝરવાની પ્રતિક્રિયા એ રીતે કરેલું છે. આપણે એ પણ વાત કરી હતી કે ભાઈ માનવ શિક્ષણમાં કદાચ પાવલોવનો ખ્યાલ બહુ ઉપયોગી નથી, એટલે ત્યાર પછી સાધનરૂપ અભિસંધાનનો કન્સેપ્ટ આવ્યો સ્કિનરનો. આપણે એની પણ વાત કરી હતી. સ્કિનરે ઉંદર ઉપર પ્રયોગો કર્યા છે. પાંજરામાં એને મૂકવામાં આવે, ભૂખ્યો હોય, હાથો દબાવે અચાનક અને ખોરાક મળે, ખોરાક ખાય, થોડા સમય પછી ફરી પાછો લીવર છે એ દબાવવાથી ખોરાક મળે છે અને પછી એ શિક્ષણ મેળવે છે. તો એ વાત આપણે કરી હતી. બોધાત્મક અભિસંધાનમાં આપણને બોધ થતો હોય છે અને એ રીતે આપણે એમાં અપ્રગટ શિક્ષણની આપણે વાત કરી હતી કે ભાઈ ટોલમેને જે વાત કરી અને એમ કે આપણે કોઈ વસ્તુ શીખીએ, કોઈ સમસ્યા હોય પણ કદાચ અત્યારે એનો ઉકેલ ના આવે, પણ આપણા મનમાં એ સમસ્યાના વિચારો ચાલતા હોય છે અને એને કારણે આપણને એ જે શીખવાનું છે એના ઉપર અસર થતી હોય છે. આજે આપણે આંતરસૂદ દ્વારા શિક્ષણની વાત કરીશું કે ભાઈ જ્યારે આપણે શીખીએ છીએ ત્યારે આપણે આગળ પણ વાત કરી કે ભાઈ પાવલો અને સ્કિનરના સિદ્ધાંતો ઉપયોગી છે, પણ કેટલાક એવા શિક્ષણો છે કે જેમાં આ બંને જે સિદ્ધાંતો છે એની ઉપયોગિતા આપણે એટલી બધી જોઈ શકતા નથી. એટલે આંતરદ્રષ્ટિ દ્વારા શીખવાની જે ક્રિયા છે એમાં જે કંઈ સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન અચાનક થાય છે. ભાઈ આપણે પ્રયત્ન કરીએ, પહેલો પ્રયત્ન કરીને સમસ્યાનો ઉકેલ ના આવે, પછી થોડા ઘણા પ્રયત્નો આપણે કરીએ, પછી આપણે પ્રયત્ન છોડી દઈએ, પણ આપણા મનમાં એ સમસ્યા વિશે વિચાર ચાલતો હોય છે. અને આ જે આંતરદ્રષ્ટિ દ્વારા શિક્ષણનો ખ્યાલ છે એ મનોવિજ્ઞાનમાં કોહલર નામના મનોવૈજ્ઞાનિકે આપેલો છે. આપણે આગળ શરૂઆતમાં વાત કરી હતી કે ભાઈ મનોવિજ્ઞાનના ઉદ્ભવ અને એના વિકાસમાં જુદા જુદા સંપ્રદાયોનો ફાળો રહેલો છે. ને આપણે એ પણ જોયું હતું કે ભાઈ સૌથી પહેલો જે સંપ્રદાય છે એ રચનાવાદનો છે કે ભાઈ આપણા જે અનુભવ છે, આપણા જે કંઈ ખ્યાલો છે, આપણે જે કંઈ જાણકારી મેળવીએ છીએ અથવા આપણે જે કંઈ ચેતન અનુભવો થાય છે તો એના રચનાનો અભ્યાસ એમ કે કરીએ અને મનોવિજ્ઞાન એમ કે એની રચનાનો અભ્યાસ કરે છે અને એના આધારે એમણે આંતરનિરીક્ષણ પદ્ધતિ અને બધી વાત કરેલી છે. આપણે એની પુનરાવૃત્તિ નથી કરતા. પછી એમાંથી કે ભાઈ રચના જાણવાથી કંઈ ફાયદો થતો નથી ચેતનાની, તો એનું કાર્ય શું છે, ફંક્શન ઓફ ધ કોન્શિયસ જે છે એ પછી આ બંનેની ટીકા કે ભાઈ રચનાવાદ અને કાર્યવાદ એની જે અભ્યાસ પદ્ધતિઓ છે એ કેવી છે, સબ્જેક્ટિવ, આત્મલક્ષી છે. અને જ્યારે આપણે કોઈ શાખાને વિજ્ઞાન બનાવવા માંગતા હોય તો વિજ્ઞાનમાં આપણે જાણીએ છીએ કે ભાઈ જે કંઈ બાબતો હોય એ વસ્તુલક્ષી હોવી જોઈએ અને એને આધારે એમ કે માત્ર આત્મલક્ષી ખ્યાલો આપણને
મનોવિજ્ઞાનને વિજ્ઞાન બનાવતા અટકાવે છે. એટલે વોટસને ઉદ્દીપક અને પ્રતિક્રિયા અથવા બાહ્ય વર્તનો કે જેનું આપણે નિરીક્ષણ કરી શકીએ છીએ એની વાત કરી હતી. ત્યાર પછી આપણે એ પણ જોયું હતું ગયા વખતે કે ભાઈ અમેરિકા અને બીજા દેશોમાં આ રચનાવાદ, સાહચર્યવાદ, વર્તનવાદ, કાર્યવાદ એ બધાનો વિકાસ થયો છે. પણ સમષ્ટિવાદનો, કારણ કે આપણે હમણાં જેની વાત કરવાના છે કોહલર, એ એક સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક હતો અને સમષ્ટિવાદનો ઉદ્ભવ જર્મનીમાં થયેલો છે. અત્યાર સુધી વર્તનને એમ કે જુદા જુદા ઉદ્દીપકો આપણી સમક્ષ હોય અને એ ઉદ્દીપકોને આપણે ભેગા કરીએ અને પછી એમ કે એ પ્રતિક્રિયા જોવા મળે. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા વર્તનો કંઈ આવા પહેલું સંવેદન વત્તા બીજું વત્તા ત્રીજું ચોથું પાંચમું બરાબર વર્તન એવું આપણે કહી શકતા નથી. કારણ કે જ્યારે આપણે વર્તનની વાત કરીએ ત્યારે એમાં ઘણા બધા પાસા હોય છે અને એ બધા પાસાઓને એઝ અ હોલ સમષ્ટિ તરીકે આપણે જોવા જોઈએ તો જ આપણે વર્તનને સારી રીતે સમજાવી શકીએ. પણ આપણે એ સમષ્ટિવાદની ચર્ચા કરવાના નથી. જેને રસ હોય એ સમષ્ટિવાદી મનોવિજ્ઞાન વિશેની જાણકારી મેળવી શકે. આપણે અહીંયા શિક્ષણના સંદર્ભમાં જે કોહલરે સિદ્ધાંત આપ્યો એના વિશેની વાત કરીશું. આપણે એમણે આગળ પણ કીધું કે ભાઈ આપણે પ્રયત્ન અને ભૂલ દ્વારા અથવા ઉદ્દીપક અને પ્રતિક્રિયા દ્વારા જ શિક્ષણ મેળવતા નથી. કારણ કે માનવ શિક્ષણ એ પ્રમાણમાં સરળ નથી અને એમાં ઘણી બધી બાબતો રહેલી છે. એટલે આપણે શીખવા માટે બોધાત્મક પ્રક્રિયા, કોગ્નેટિવ પ્રોસેસનો ઉપયોગ કરીએ છીએ. કે ભાઈ વસ્તુ હોય તો એ વસ્તુ પદાર્થ છે, પણ એ પદાર્થ સાથે ઘણા બધા બોધાત્મક પાસા સંકળાયેલા છે. કે ભાઈ કોઈ પદાર્થ હોય, દાખલા તરીકે આ ચશ્મા છે, તો ચશ્મા જે છે પણ ચશ્મા સાથે કે ભાઈ હું એમ કહું કે ભાઈ મારા ચશ્મા છે, મને આ ચશ્મા કોઈએ ગિફ્ટ આપ્યા છે અને એની સાથે મારા કેટલાક બોધાત્મક કન્સેપ્ટ સંકળાયેલા છે અને એ ખોવાઈ જાય તો મને એમ કે ટેન્શન થાય કે ભાઈ મને કોઈ આપેલા ચશ્મા એમ કે ક્યાં મુકાઈ ગયા. તો શિક્ષણમાં પણ આપણે એમ કે બોધાત્મક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ અને આ બોધાત્મક પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે આંતરિક રીતે સમસ્યા અને એના સમાધાનની કલ્પના કરીએ છીએ. આપણે હમણાં આગળ કીધું ને કે ભાઈ કોઈ સમસ્યા હોય તો કંઈ ઘણીવાર આપણને તરત ઉકેલ મળતો નથી, પણ એ સમસ્યા જે છે એને આપણે ઉકેલ લાવવા માટે, એનું સમાધાન મેળવવા માટે આપણે કલ્પનાઓ કરીએ છીએ. અને આ જે શિક્ષણ છે એ આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી, પણ આપણા મનની અંદર આ જે સમાધાનની કલ્પનાઓ છે એ તો ચાલ્યા કરતી હોય છે અને એ જે ફેરફારો આપણા અંદર થાય છે અને એને પરિણામે પછી આપણા વર્તનમાં પણ એ ફેરફાર જોવા મળે છે. કારણ કે આપણે એ સમસ્યાના ઉકેલ માટે જાત જાતની કલ્પનાઓ કરીએ છીએ અને એ કલ્પનાઓને આપણે એમ કે એના ઉકેલ માટે આપણે એને એ કરીએ છીએ. તો અહીંયા આ કોહલરનો જે ખ્યાલ છે એણે પોતાનો સિદ્ધાંત ચિમ્પાન્જીઓ ઉપરના પ્રયોગો દ્વારા આપેલો છે અને એણે ઘણા બધા પ્રયોગો ચિમ્પાન્જીઓ ઉપર કરેલા છે. એવું કહેવાય છે કે ભાઈ 99% જે માનવીના અને ચિમ્પાન્જીના DNA મળતા આવે છે. એનો અર્થ એ થયો કે જે માનવ વર્તનને સમજવું હોય તો ચિમ્પાન્જીના વર્તનને જો આપણે સમજીએ, આપણે આગળ પણ વાત કરી હતી કે ભાઈ કેટલાક લોકો મનોવિજ્ઞાનને મજાકમાં શું કહે છે કે ભાઈ મનોવિજ્ઞાન એ તો કૂતરા બિલાડાનું વિજ્ઞાન છે, પણ એવું નથી. કારણ કે ઘણા બધા કારણોસર આપણે માનવી ઉપર પ્રયોગો કરી શકતા નથી, નૈતિક કારણોસર અને બીજા કારણોસર.
દાખલા તરીકે આપણે એવું જાણવા માંગતા હોઈએ કે ભાઈ કોઈ બાળક જન્મેલું છે અને એને એમ કે 4 મહિના માટે પહેલા દિવસથી જ એની માતાથી દૂર કરી દઈએ અને પછી એનો કેવો વિકાસ થાય છે એવો અભ્યાસ કરવા આપણે માગતા હોઈએ, પણ કોઈ માતા તૈયાર થાય નહીં અને ઘણા બધા કારણોસર આવા પ્રયોગો આપણે કરી શકતા નથી. એટલે આપણને ખબર હોય કે ભાઈ ડાર્વિને ઉત્ક્રાંતિવાદનો ખ્યાલ આપ્યો છે અને એણે કીધું કે ભાઈ એક કોષી જીવ, અમીબા જેવા એક કોષી જીવથી ધીરે 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 વિકાસ થતો ગયો અને છેવટે આપણે એમ કે માનવીઓ જે છે એનો ઉદ્ભવ થયો છે. અને એને કારણે આપણે જોઈએ છીએ કે ભાઈ જે પ્રાણીઓ, પક્ષીઓ અને એ રીતે પ્રાણીઓનું જે વર્તન છે એમના શરીરની રચના અને આપણે હમણાં કીધું કે ભાઈ ચિમ્પાન્જીના જે ડીએનએ છે અને માનવીના ડીએનએમાં કેટલું સામ્ય છે? લગભગ 99%. અને આપણે જોઈએ છીએ કે ભાઈ ચિમ્પાન્જીના જે કઈ વર્તનો છે એના ઉપરના પ્રયોગો આપણને આપણા વર્તનને સમજવામાં મદદરૂપ થતા હોય છે. અને એટલે જ કોહલરે ચિમ્પાન્જી ઉપર પ્રયોગો કરેલા છે. અને એ પ્રયોગોમાં એણે એક પાંજરું એ કર્યું અને પાંજરાની અંદર ચિમ્પાન્જીને મૂક્યો. ચિમ્પાન્જી ભૂખ્યો હતો અને એણે કે ભાઈ કેળું જે હતું, સોરી, એ કેળું અદ્ધર લટકાવેલું હતું. એને કૂદકા મારવા પ્રયત્ન કર્યો, કૂદીને એમ કે એ હાથથી લેવા માટે પ્રયત્ન કર્યો, ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ એ કેળું મળ્યું નહીં. અસફળ પ્રયત્નો થયા આપણે એમ કહીએ. પછી એમ કે ઘણા બધા કૂદકા માર્યા, હાથ લાંબા કર્યા, આવ્યું નહીં કેળું, અને પછી થાકીને એમ કે એ બેસી ગયો અને બીજા કામમાં એમ કે કઈ વસ્તુ હતી તેની જોડે રમવા લાગ્યો કે બીજા બધામાં એમ કે એણે સમય કાઢ્યો. પછી થોડી વારમાં એને જોયું કે ખૂણામાં લાકડાના બોક્સ હતા, ચોરસ એમ કે ખોખા હતા. અને પછી એને ખ્યાલ આવ્યો, તેને શું કર્યું, એક ખોખા ઉપર બીજું ગોઠવ્યું, ત્રીજું ગોઠવ્યું અને એ ખોખા ઉપર ચડીને છેલ્લે પછી પોતાના હાથથી એમ કે એણે કેળું પકડી લીધું અને એ કેળું એણે ખાધું. તો કોહલરે કહ્યું કે ભાઈ આંતરિક પ્રક્રિયાઓ એના અંદર ચાલતી હતી કે ભાઈ એને કેળું ખાવું હતું, શરૂઆતમાં એને એ મળ્યું નહીં અને પછી આળસુની જેમ બેસી રહ્યો, જેને આપણે કહીએ ને અનુત્પાદક, અનપ્રોડક્ટિવ વર્ક એ કરવા લાગ્યું. પણ એના મનમાં કેળું લેવા માટેની જે ઈચ્છા હતી કે મારે આ કેળું લેવું છે, ખાવું છે, પણ એ મનમાં વિચારતો હતો અને એને કારણે એને આંતરિક જે પ્રક્રિયાઓ ચાલતી હતી એમાંથી એને શું સૂઝ્યું કે ભાઈ આ ખોખા જો એકબીજાની ઉપર મૂકીએ તો મારી હાઈટ જે છે એનાથી હું કેળું લઈ શકતો નથી, પણ ખોખા ઉપર મૂકીને પછી હું એમ કે કેળું સહેલાઈથી લઈ શકીશ. અને આ જે છે એ એની ઇનસાઇટનું ઉદાહરણ છે કે ભાઈ એ એના મનમાં આ પ્રકારની જે વિચારણા ચાલતી હતી એ અનપ્રોડક્ટિવ હતી, પણ પછી એનું પરિણામ શું આવ્યું, એ પ્રોડક્ટિવ થઈ. એટલે કે એણે ખોખા ઉપર બીજું ત્રીજું મૂકીને પછી એમ કે કેળું લીધું. આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણા બધા ઉદાહરણો છે વિજ્ઞાનની અંદર. આપણે જાણીએ છીએ કે ભાઈ બહુ જાણીતો આર્કિમિડીઝ નામના મનોવૈજ્ઞાનિકનો જે કિસ્સો છે એ બહુ જાણીતો છે કે ભાઈ યુરેકા યુરેકા, મને જડી ગયું. તો એ એક રાજાના દરબારમાં એમ કે કોઈ સોની મુગટ બનાવીને લાવ્યો છે અને રાજાને શંકા થાય છે કે ભાઈ આમાં ભેળસેળ છે કે નહીં. તો એ કેવી રીતે, આની કન્ડિશન શું રાખી હતી રાજાએ કે ભાઈ આ મુગટને તોડવાનો નથી, છતાં એ શુદ્ધ છે કે નહીં. એણે બધા દરબારીઓને પ્રશ્ન કર્યા અને એનો ઉકેલ માંગ્યો. આર્કિમિડીઝ પણ હતો, પણ એ વખતે કોઈએ કશું એમ કે એનો ઉકેલ દર્શાવી શક્યા નહીં કે ભાઈ આમાં ભેળસેળ છે કે નહીં. એ નક્કી કરવા માટે
નો કોઈ ઉપાય સૂઝ્યો નહીં. પણ આર્કિમિડીઝના મનમાં કે ભાઈ આનું કેવી રીતે ઉકેલ લાવીશું, અને પછી એ સવારે આખી રાત એણે વિચાર કર્યો. સવારે ઉઠ્યો અને બાથરૂમમાં સ્નાન કરવા જતો હતો, અને ડોલમાં એમ કે પાણી ભરાતું હતું, અને એમાંથી એને એ દોડતો દોડતો યુરેકા યુરેકા મને જડી ગયું એમ બોલતો બોલતો બહાર આવ્યો. બીજું ઉદાહરણ ન્યૂટનનું છે. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ સફરજન જે ઝાડ ઉપર હતું અને એ નીચે પડ્યું, તો એ પહેલા પણ સફરજન તો ઝાડ ઉપરથી નીચે પડતા હશે, ઘણા બધાએ જોયા હશે, પણ ન્યૂટનને થયું કે ભાઈ આ નીચે કેમ આવ્યું, ઉપર જવાને બદલે સફરજન નીચે કેમ પડ્યું, અને એનો વિચાર કરતા કરતા એને એમાંથી આપણે જાણીએ છીએ કે ભાઈ ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે એ ન્યૂટનને મળ્યો. એટલે આ બંને ઉદાહરણો એ આપણા મનમાં જે સમસ્યા છે એનું આપણને તાત્કાલિક સમાધાન નથી મળ્યું, પણ આપણે સમસ્યાનું સમાધાન મેળવવા માટેના પ્રયત્નો કરીએ છીએ. અને એ અત્યારે કદાચ આપણે શાંત બેઠા હોઈએ, કશી ક્રિયા કરતા નથી એવું કોઈને લાગે, પણ આપણા મનમાં સતત એના ઉકેલ વિશેની વિચારણા ચાલતી હોય છે, અને એમાંથી આપણને આંતરદ્રષ્ટિ પ્રાપ્ત થતી હોય છે, અને એ રીતે આપણે એમ કે શીખીએ છીએ. તો અહીંયા આપણે જે વાત કરી કે ભાઈ આ જો કે મારું ડ્રોઈંગ સારું નથી, છતાં મેં પ્રયત્ન કર્યો છે કે ભાઈ પહેલામાં એમ કે આડા ખોખા પડ્યા છે અહીંયા, પછી બીજી વાર એને ખ્યાલ આવે છે કે ભાઈ આ ખોખા એકની એક ઉપર મૂકું, અને પછી એ ખોખા એકની ઉપર એક મૂકીને અહીંયા જે કેળા છે એને એમ કે લઈ લે છે. તો આ કોહલરના જે પ્રયોગો છે એમાં એણે આ આખી જે વાત કરી કે ભાઈ એમાં કોઈ સ્ટિમ્યુલસ રિસ્પોન્સ કે એવી બીજી કઈ બાબતો જોવા મળતી નથી, પણ એ વિચારે છે. અને કોહલરે તો આપણે કીધું એમ ઘણા બધા પ્રયોગો કર્યા છે. કેટલાક પ્રયોગોમાં એણે શું કર્યું, પાંજરાની બહાર કેળા મૂક્યા, એટલે હાથ કરે પણ એ હાથથી એમ કે કેળું આવે નહીં, એ થોડુંક દૂર રાખેલું હોય, પાંજરાની બહાર હાથ નાખે પણ એ લાંબો થાય છતાં ના થાય. તો ત્યારે પાંજરાની અંદર લાકડીઓ બે મૂકેલી હતી, અને એક લાકડીની અંદર બીજી લાકડી એમ કે એ ભરાવે અને લાકડી લાંબી થાય તો એ જુએ છે કે ભાઈ એણે પછી શું કર્યું, પેલી લાકડીની અંદર બીજી લાકડી ખોસીને લાંબી લાકડી થઈ, એટલે લાકડી બહાર કાઢીને એ લાકડી વડે કેળું નજીક લાવ્યો, અને પછી હાથ નાખીને એ કેળાને ખાઈ ગયો. ત્યાર પછી એણે બીજા પણ પ્રયોગોમાં એ કર્યું કે ભાઈ એણે પાંજરાની અંદર એક લાંબો વાંસ રાખ્યો, એ ખૂણામાં પડ્યો હશે, અને પછી એ કેળા તો અધ્ધર એણે લટકાવેલા, એણે કૂદકા માર્યા, પહોંચી શક્યો નહીં, અને ફરી પાછો એણે એમ કે થાકી ગયો અને બેઠો, અને પછી જોયું કે ખૂણામાં એમ કે લાંબુ વાંસનો દંડા જેવું લાંબુ પડ્યું છે, એ લઈ આવ્યો, અને પછી એને ઊંચો કર્યો, અને એણે એના જે કેળા લટકેલા હતા એને પાડી નાખ્યા. એટલે આ જે પ્રયોગો છે એ પ્રયોગો એમ કે આંતરસૂઝ દ્વારા આપણે શીખીએ છીએ એની મહત્તા સૂચવે છે. અને આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણી બધી વાર ઘણા બધા સમયે ઘણી બધી સમસ્યાઓ હોય, આપણને સમાધાન મળે નહીં, પછી રાત્રે આપણે સૂઈ જઈએ, અને પછી એ જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાનો આપણને સવારે ઉઠીએ ત્યારે ઉકેલ મળતો હોય છે. તો એ આપણી પ્રક્રિયા જે કલ્પનાઓ છે અંદર ચાલતી જ હોય છે. હવે એ શીખવાની રણનીતિ, સ્ટ્રેટેજી જેને કહીએ કે ભાઈ આપણે કેવી રીતે શીખીએ છીએ, કઈ બાબતો એવી છે કે જે આપણને શીખવામાં મદદરૂપ થાય છે. તો એમાં આપણે એમ કે 3 બાબતોની વાત કરીશું. પહેલું કલ્પના, ઇમેજિનેશન, પુનરાવર્તન અને સંગઠન. કે ભાઈ આપણે આ જે પ્રકારોની વાત કરી, તો એ જે પ્રકારો છે અથવા તો આપણે જે કંઈ શિક્ષણ મેળવીએ છીએ, તો એ શિક્ષણને સારી રીતે મેળવવું હોય તો એની કઈ સ્ટ્રેટેજી હોય. જેમ આપણે જોઈએ છે ને કે ભાઈ કોઈ
બે દેશો હોય, યુદ્ધ ચાલતું હોય તો બધી સ્ટ્રેટેજી બનાવે. કોઈ ઔદ્યોગિક સંગઠન હોય એ પણ પોતાના પ્રોડક્ટ અને એને રિલેટેડ બધી જે બાબતો હોય એની એ સ્ટ્રેટેજી બનાવે અને બીજા કરતાં પોતાનું વધારે વેચાણ થાય અને અત્યારે ઓછું છે તો કઈ સ્ટ્રેટેજી અપનાવીએ કે જેથી આપણે એને એ કરી શકીએ. તો આ શીખવા માટેની સૌથી સારી રણનીતિ કઈ હોઈ શકે? આ પ્રશ્ન વર્ષોથી શિક્ષણ શાસ્ત્ર સાથે અને મનોવિજ્ઞાન સાથે સંકળાયેલો છે કે આપણે શીખવું હોય તો કઈ બાબતો એવી છે કે જે આપણને સારી રીતે શીખવામાં મદદ કરે. તો એના વિશેના અભ્યાસો બોધાત્મક મનોવૈજ્ઞાનિકોએ, કોગ્નેટિવ સાયકોલોજિસ્ટોએ અને શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકોએ, એજ્યુકેશનલ સાયકોલોજિસ્ટોએ કર્યા છે. અને એને જે કંઈ અભ્યાસો કર્યા એમાંથી એમણે તારણો જે તારવ્યા અને એમાં એમણે કીધું કે ભાઈ કલ્પના, પૂર્વ અભ્યાસ અને સંગઠનની પદ્ધતિઓનો ઉપયોગ કરીને આપણે આપણા શીખવામાં સુધારો કરી શકીએ. આપણે જે કંઈ શીખવા માંગતા હોઈએ તો એમાં સુધારો કરવો હોય તો આ 3 બાબતો મહત્વની છે. આપણે એની એક પછી એક વાત કરીશું. અને એમાં પહેલું છે માનસિક કલ્પના, મેન્ટલ ઇમેજરી. આપણે જોયું છે ને ભાઈ, ઘણીવાર આપણે બેઠા બેઠા કોઈને એવું લાગે કે આ ભાઈ નવરા બેઠા છે, પણ એના મનમાં કંઈક ચાલતું હોય. અને ઘણીવાર આપણે કહીએ છીએ કે ભાઈ કલ્પનાના ઘોડા દોડતા હોય છે. કલ્પના કેવી છે? ઘોડા જેવી દોડા દોડ કરતી હોય એવી એક કલ્પના આપણે કરેલી છે. તો અહીંયા આપણે 2 પ્રશ્નોની વાત કરીએ. દાખલા તરીકે તમે અત્યારે તમારા રૂમમાં બેઠા હોવ અને હું તમને પ્રશ્ન કરું કે ભાઈ તમે જે રૂમમાં બેઠા છો એમાં કેટલી બારીઓ છે? બીજો પ્રશ્ન કે દાખલા તરીકે 100 તેમાં કેટલા સ્વર આવે છે? તો આ 2 પ્રશ્નોનો આપણે કેવી રીતે ઉત્તર આપવા પ્રયત્ન કરીશું? પહેલો પ્રશ્ન મેં કીધું કે ભાઈ તમે રૂમમાં તમારા બેઠા છો અને કેટલી બારીઓ છે, તો તમે શું કરશો કે ભાઈ તમે આંખો બંધ કરીને કેટલી બારીઓ છે રૂમના વિશે કે ભાઈ ડાબી બાજુથી તમારી સાદી ભાષામાં માનસિક ટૂર શરૂ થાય, ધીરે 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 આવે અને પછી કહો કે ના ભાઈ આ જે રૂમમાં હું બેઠો છું એમાં 4 બારી છે, 2 આ બાજુ છે અને 2 આ બાજુ છે. તો અહીંયા આપણે આ પ્રશ્નનો કેવી રીતે જવાબ આપ્યો? આપણે કે ઊભા થઈને ગણવા નતા ગયા, પણ આપણે મનમાં વિચાર્યું કે ભાઈ આ રૂમમાં એમ કે આ બારી છે. એવી રીતે 100 શબ્દમાં કેટલા સ્વર છે તો એ પણ આપણે મનમાં સ્પેલિંગ એને કરીએ HUNDARY અથવા HUNDAR 100 અને એ રીતે ધીરે ધીરે આપણે એમ કે એ કરીને પછી આપણે મનમાં એ બોલીએ અને પછી એમાં સ્વર કેટલા છે એને આપણે એ કરવા પ્રયત્ન કરીએ. એટલે આપણે જ્યારે શીખવાની વાત આવે ત્યારે આપણે શું કરીએ છીએ? આપણા મનમાં ઘણી બધી બાબતોની છબી બનાવીએ છીએ કે ભાઈ કોઈ ઘટના હોય એના વિશે આપણને પૂછવામાં આવે કે ભાઈ 2022ની ઉત્તરાયણમાં તમે ક્યાં હતા? તો તમે શું કરશો? યાદ કરવા પ્રયત્ન કરશો મનમાં કે ના ભાઈ હું અહીંયા મારા મિત્રને ત્યાં ગયો હતો, રસ્તામાં એમ કે મારા ગળા ઉપર દોરી આવતા આવતા રહી ગઈ, પછી એના ઘરે ગયો અને એ રીતે ત્યાં પછી એમ કે સિંગની ચીકી ખાધી, એના ઘરે બપોરે એમ કે ઊંધિયું જલેબી ખાધા અને પછી પતંગો ચગાવ્યા, કાપ્યા, લૂંટ્યા અને સાંજે એમ કે એ ફટાકડા ફોડીને ઘેર એમ કે રાત્રે મોડો આવ્યો. તો આ બધી બાબતો શું કરી છે આપણે? આપણા મનમાં એની છબી ઊભી થાય છે અને પછી તમને કોઈ પૂછે તો તમે એ 1 by 1 કે ભાઈ કેટલા વાગે નીકળ્યા, કયા ટાઈમે શું થયું અને એ બધું આપણે અહીંયા કરીએ. તો અહીંયા માનસિક કલ્પનાઓ આપણને આપણા જે જવાબો છે એ જવાબો આપવામાં મદદ કરે છે. અને આ માનસિક ચિત્ર બનાવવાની ક્ષમતા
જો આપણામાં ન હોય તો આપણે સાચા ઉત્તરો આપી શકતા નથી. એટલે આ દરેકમાં, આપણા દરેકમાં માનસિક ચિત્ર, માનસિક છબી બનાવવાની ક્ષમતા રહેલી છે. અને એને આધારે આપણે એમ કે જે કંઈ શીખીએ છીએ એ શીખવામાં આ બાબત ખૂબ મહત્વની છે. આ અંગેના જુદા જુદા અભ્યાસો થયા છે અને એ અભ્યાસો દ્વારા એવું જોવા મળ્યું કે યાદ રાખવાની જે સામગ્રી છે એની માનસિક છબીઓ બનાવવાની ક્ષમતા જો આપણામાં વધારે હશે તો આપણે વધારે સારી રીતે શીખી શકીશું. મારામાં આ કેપેસિટી જો સારી હશે તો હું ઘણી બધી બાબતો જે છે એને વધારે સારી રીતે શીખી શકું. આ માનસિક સ્થિતિ કે જાણકારીને કલ્પના કરવાની ક્ષમતા તરીકે સમજાવી શકાય કે ભાઈ આપણા મનમાં આવી જે છબી બનાવવાની આપણે જોઈએ છે ને, ભાઈ કેટલાક લોકોની માનસિક કલ્પના શક્તિ વધારે તીવ્ર હોય છે. કોઈ કલાકાર હોય, કોઈ ચિત્રકાર હોય, તો એ જેમ આપણે કોઈ જમીનનો ટુકડો હોય આમ ચોરસ, પછી કોઈ આર્કિટેક્ટને આપણે કહીએ કે ભાઈ અહીંયા અમારે સરસ મંદિર બનાવવાનું છે, તો આર્કિટેક્ટ શું કરશે, એના મનમાં એક છબી બનાવશે કે ભાઈ આ મંદિરમાં અહીંયાથી પ્રવેશ કરીશું, એની હાઈટ આટલી હશે, એની ચારે બાજુ શું હશે, અને એ એના માનસિક જે ક્ષમતા છે એ એનામાં વધારે છે અને એ પ્રમાણે પછી એ મકાન કે મંદિર બનાવશે. તો ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ આ બધી જે કંઈ બાબતો છે, ખાસ કરીને માનવ શિક્ષણમાં આ જે બોધાત્મક બાબતો છે, અને એને કારણે જ આપણે જોઈએ છીએ કે ભાઈ નવી નવી શોધો થાય છે. સમસ્યાઓ અનેક છે, પણ એ સમસ્યાના સમાધાન માટેના જે પ્રયત્નો છે એમાં આપણે એમ કે કલ્પના કરીએ છીએ કે ભાઈ આ નહીં, આ ઉકેલ, જેમ આપણે જોઈએ છીએ કે ભાઈ કોરોના કાળમાં એના વિશેની જે વેક્સિન છે, તો એનો વિકાસ કે ભાઈ આ પ્રકારનું રોગ છે, એમાં આ પ્રકારના લક્ષણો છે, તો આ જે રસી છે એનાથી આપણે એના ઉપર કંટ્રોલ મેળવી શકીશું. એના અભ્યાસો થયા, વૈજ્ઞાનિકોના મનમાં પણ એમ સતત ચાલતું કે આ નહીં, આ રીતે એનું કોમ્બિનેશન કરીએ તો વધારે અસરકારક થાય, અને એ રીતે આપણે એમ કે એને એ કરી છે. એટલે અહીંયા આ માનસિક કલ્પના એ આપણા શીખવામાં, જેટલી આપણામાં માનસિક કલ્પના કરવાની જે વ્યક્તિમાં શક્તિ વધારે હોય એ વ્યક્તિ એમ કે વધારે એ કરે. આપણે જોયું છે ને ભાઈ અત્યારે ઇનોવેશનને વધારે મહત્વ આપવામાં આવે છે કે ભાઈ જાત જાતની જે કંઈ સમસ્યાઓ છે તો એના ઉકેલ, આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ સમુદ્રનું પાણી ખારું છે, ત્યાં આજુબાજુ જે લોકો રહેતા હોય તો એના માટે મીઠું પાણી બનાવવા માટેના ઘણા બધા અભ્યાસો, ઘણા બધા ઇનોવેશન થતા હોય છે. અને એ રીતે તો એ શું થાય છે કે ભાઈ એના મનમાં આ બધી છબીઓ બને છે, એક પ્રતિમા ઉત્પન્ન થાય અને એ કલ્પના કરે, અને એને કારણે એમ કે એ વ્યક્તિ વધારે સારી રીતે શીખે છે. એટલે મોટી ઉંમરના, કદાચ નાના બાળકોમાં કલ્પના શક્તિ એટલી ડેવલપ નથી થઈ હોતી, પણ જે મોટી ઉંમરના બાળકો છે એમના શિક્ષણમાં જો વધારે કલ્પના શક્તિ વિકાસ પામી હોય તો એ લોકો વધારે સારી રીતે અભ્યાસ કરી શકે છે. હવે આ કલ્પનાનો જે ઉપયોગ છે એ બે રીતે આપણે કરીએ છીએ કે ભાઈ પહેલું છે યાદ રાખવા વાળી જે જાણકારી છે કે ભાઈ આપણે શું યાદ રાખવાનું છે એને આપણે વાંચીએ છીએ, અને બીજું છે માનસિક રૂપથી આ જાણકારીની તસવીર બનાવવી. પહેલા આપણે કે ભાઈ કોઈ ચોપડી છે એમાં પાઠ છે અને આખું પાનું છે, એ પાનું આપણે એમ કે જોઈએ અને એ જાણકારી આપણે એ કરીએ. બીજી રીત છે કે ભાઈ આપણે એ પાઠમાં વાંચીએ, એ પાનું આખું જે છે, અને એ જે કંઈ જાણકારી છે એની એક ઇમેજ આપણા મનની અંદર એમ કે બનાવીએ, અને એના દ્વારા આપણે એમ કે આ જે માનસિક કલ્પનાઓ છે એ આ જે કંઈ માહિતી છે એ વધારે ચોકસાઈવાળી હશે તો આપણે
શીખવાની જે પ્રક્રિયા છે એમાં મદદરૂપ થશે અને શીખવાનું જે કાર્ય છે એ વધારે સારી રીતે કરી શકીએ છીએ. એટલે કલ્પના કરવાની જે વાત છે એને આપણે એ કરીએ છીએ. ત્યાર પછી બીજું છે પૂર્વાભ્યાસ. કેટલી વાર આપણે પુનરાવર્તન કરીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ એકવાર આપણે વાંચીએ તો કદાચ આપણને યાદ ન પણ રહે, પણ આપણે શું કરીએ છીએ, એનું પુનરાવર્તન કરીએ છીએ. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર એમ વારંવાર આપણે એ સામગ્રીને જોઈએ છીએ અને પછી આપણે એમ કે શીખીએ છીએ. તો આ જે પૂર્વાભ્યાસ છે, જેમ કોઈ નાટક આપણે જોઈએ અથવા તો કોઈ તમે ફિલ્મ જોતા હો તો ઘણીવાર તમે સાંભળો છો કે ભાઈ આ જે સીન છે એ 15 રીટેક પછી ઓકે થયું. એટલે શું કે ભાઈ એ જે સીન છે એ કલાકારોએ પહેલી વાર એ કર્યું, બરોબર ના પરફોર્મન્સ થયું, ડિરેક્ટરને પસંદ ના આવ્યું, પછી બીજી વાર ફરી રિપીટ કર્યું, ત્રીજી વાર, અને પછી એ 10 વાર છેલ્લા 10મા પ્રયત્નએ એમ કે ઓકે શોર્ટ થઈ જાય અને એટલું સરસ એમ કે એ દ્રશ્ય ભજવાયું હોય કે પડદા ઉપર જોઈને લોકો એને તાળીઓ પાડે, એની વાહવા કરે. પણ જો આપણે ખરેખર જોઈએ તો શું જોવા મળશે કે ભાઈ ઘણા બધા રીટેક પછી એ વારંવાર પુનરાવર્તન કર્યા પછી એમ કે એ દ્રશ્ય એમ કે ફાઇનલ થયેલું છે. એમ આપણે પણ ભણીએ છીએ ત્યારે બી તમારો જે અભ્યાસક્રમ છે તમે એને એકવાર વાંચો તો કંઈ તમને યાદ રહેવાનું શક્ય પ્રમાણમાં ઓછું છે. એટલે આપણે શું કરીએ છીએ, ઘણી વાર જોઈએ છે ને ભાઈ પરીક્ષા હોય તો આપણે વારે ઘડીએ રિપીટેશન કરીએ છીએ. 1 વાર વાંચીએ, 2 વાર, 3 વાર, અને ઘણા આપણે જેને કહીએ કે ભાઈ એ જે શીખવાની વાત આપણે કરી રિહર્સલની, તો એમાં 2 પ્રકારની આપણે રિહર્સલ કરીએ છીએ. પહેલું છે એની જાળવણી અને બીજું છે વિગતવાર અભ્યાસ. આપણે બંનેની થોડીક વાત કરીએ કે ભાઈ પુનરાવર્તન જ્યારે આપણે કરીએ ત્યારે આપણે જે કંઈ સામગ્રી શીખવાની છે એને આપણે શું કરવાનું હોય છે, સાચવી રાખવાની હોય છે. પરીક્ષા પહેલાં હું વાંચું પણ પછી જ્યારે હું પેપર લખવા બેસું ત્યારે મને મેં જે સામગ્રી સાચવી રાખેલી છે એ સાચવી રાખેલી સામગ્રી એમ કે ફટાફટ આવે. અને એને બીજી રીતે કહીએ તો આપણે શું કરીએ છીએ, ગોખણ પટ્ટી કરીએ છીએ કે ભાઈ પહેલો શબ્દ એમ કે આજે પછી શરૂ થાય એ જો પહેલો શબ્દ આપણને યાદ આવે અને ધીરે 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 એમ કે બગીચામાં ફરવા ગયા હતા એવું છેલ્લું વાક્ય હોય તો આપણે પહેલું વાક્ય આપણે વારંવાર વાંચીએ છીએ એટલે આપણે પહેલું વાક્ય આપણને યાદ હોય છે. અને જેવું પહેલું વાક્ય એમ કે એ થાય પછી ધીરે ધીરે બધા આખો જે પેરેગ્રાફ છે એ આપણને યાદ આવે છે. અને ઘણીવાર જોઈએ છે ને કે આપણને બધાને ઘણીવાર અનુભવ છે કે આવી રીતે ગોખેલું હોય અને પછી આપણે લખવા બેસીએ તો આપણને યાદ ના આવે કે ભાઈ પહેલું શું વાક્ય લખીશું, અને આપણે વિચારીએ યાદ જ ના આવે અને પછી થોડા સમય પછી આપણને યાદ આવે. એટલે અહીંયા આપણે અર્થને સમજ્યા વગર અનેક વાર પુનરાવર્તન કરી છે અને એ અનેક વાર પુનરાવર્તન કરવાને કારણે આપણને યાદ રહી જાય છે. એટલે અહીંયા આ જે સાદી ભાષામાં આપણે કીધું કે ભાઈ સમજ્યા વગર આપણે ગોખીએ છીએ અને આપણને યાદ રહી જાય છે અને પરીક્ષામાં આપણે એ જવાબ લખીએ છીએ અને એ રીતે આપણે એને એ કરીએ છીએ. બીજી જે પ્રકાર છે એ શું છે કે ભાઈ વિગતવાર આપણે એ જાણકારીને સમજવા પ્રયત્ન કરીએ છીએ અને એમાં આપણે એના અર્થને જાણવા પ્રયત્ન કરીએ છીએ, એને સમજવા પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આ જે ચેપ્ટર છે એમાં આ જે મુદ્દો છે એ મુદ્દાનો શું અર્થ થાય અને એની આપણે જાણકારી મેળવીએ છીએ અને પછી આપણે
એક સાર્થક સંબંધ બનાવે છે કે ભાઈ જે કંઈ સામગ્રી છે એને યાદ રાખવા માટે આપણે પ્રયત્ન કરીએ ત્યારે આપણે શું કરીએ છીએ, એક જેને કહીએ કે ભાઈ રિલેવન્ટ રિલેશનશીપ, કે ભાઈ આ છે પછી એની જોડે આ સંકળાયેલું છે પછી આ છે, અને એક આખું સમગ્ર જે ચિત્ર છે એ રીતે આપણે એને એ કરીએ છીએ. અને પછી જ્યારે આપણે હમણાં પરીક્ષાની વાત કરીશું, તો જ્યારે આપણે પરીક્ષામાં એમ કે પેપર લખવા બેસીએ અથવા મારે કંઈક બોલવાનું છે તો હું પહેલાં એનો અર્થ સમજી લઉં છું. મારે આંતરસૂદ દ્વારા શીખવાડવાનું છે તો એની સાથે કઈ કઈ બાબતો સંકળાયેલી છે, એમાં કોનું પ્રદાન મહત્વનું છે, એને કેવી રીતે પ્રયોગો કર્યા, અને એ પ્રયોગોને હું સમજવા પ્રયત્ન કરું. અને પછી એમ કે આ જે મારું પુનરાવર્તન છે એ જ્યારે હું અર્થ સમજીને કર્યું હશે તો હું ફરીથી એને રજૂ કરી શકીશું. એટલે આ વિસ્તૃત જે પૂર્વાભ્યાસ છે એનો ઉપયોગ કરવામાં આપણે જ્યારે કંઈક શીખીએ છીએ ત્યારે આપણું શીખવાનું વધારે પ્રભાવશાળી બને છે. કારણ કે સામગ્રી શીખીએ છીએ એ સામગ્રી લાંબા સમય સુધી આપણા મગજમાં, સાદી ભાષામાં કહીએ કે ભાઈ એ જોવા મળતું છે. આપણે આના પછીનો જે મુદ્દો જોવાના છે સ્મરણ, એમાં આ બધી વાત કરીશું કે જો આપણે શીખીએ, હું અત્યારે જે કંઈ બોલું છું તમે સાંભળો, એને સમજો, અને પછી તમારે એસાઇનમેન્ટ આપવાની હોય અને એમાં એમ કે તમારે આંતરસૂદ દ્વારા શિક્ષણ અથવા તો શીખવાની જે સ્ટ્રેટેજી છે કઈ છે અને એના વિશે લખવાનું હોય તો એ જો સચવાયું હશે તો તમે ફરીથી એને રજૂ કરી શકશો. એટલે અહીંયા આ સચવાવું, એ સાચવવા માટે આપણે શું કરીએ છીએ, એનો પૂર્વાભ્યાસ કરીએ છીએ, એનું વારંવાર રિપીટેશન કરીએ છીએ. ભાઈ એકવાર વાંચીએ તો બહુ ઓછા લોકો હોય કે એને એકવાર વાંચે ને યાદ રહી જાય, પણ એ એકવાર, બે વાર, ત્રણ વાર અને એ રીતે વાંચે, અને એ રીતે એનો જે પૂર્વાભ્યાસ છે એ પૂર્વાભ્યાસ દ્વારા જે કંઈ સામગ્રી છે એ સામગ્રીને વધારે સારી રીતે શીખી શકે છે. વિસ્તૃત પૂર્વાભ્યાસ કરવા માટે એમાં એક રીત છે, શું છે, વિગતે પૂછપરછ. કોઈ મુદ્દો હોય તો એના સબ પોઈન્ટ, પાછા એના સબ પોઈન્ટ, અને એ રીતે એમાં આપણે વિગતવાર, આપણે કહીએ ને ડિટેલ્સમાં જાણકારી એ કરે છે. તો સામગ્રીને યાદ રાખવા માટે આપણે જુદા જુદા પ્રશ્નો એ કરીએ છીએ કે ભાઈ આ પ્રશ્ન, પછી બીજો, પછી ત્રીજો, અને એને આધારે આપણે એના ઉત્તરો તૈયાર કરીએ છીએ. ભાઈ નાના નાના પ્રશ્નો આપણે કર્યા, આ પ્રશ્ન, પછી એની સાથે સંકળાયેલો બીજો, ત્રીજો, અને પછી આપણે એ ઉત્તરોને એ કરીને એ કરીએ છીએ. એટલે અહીંયા આપણે આ રીત દ્વારા આપણે જે કંઈ શીખીએ છીએ એનું આ ધારણ, જેને સાદી ભાષામાં કહીએ એ ધારણ કરવા પ્રયત્ન કરીએ છીએ. આપણે શીખવાની સ્ટ્રેટેજીમાં બે વાત કરી, એક માનસિક કલ્પના અને બીજી આપણે હમણાં વાત કરી જે છે એ પૂર્વાભ્યાસ, પુનરાવર્તન, અને ત્રીજું મહત્વનું જે છે શીખવાની સ્ટ્રેટેજીમાં એ છે સંગઠન, ઓર્ગેનાઇઝેશન. કે ભાઈ હું મનમાં કલ્પના કરું, હું વારંવાર એને વાંચું, પણ જો હું એનું એક ઓર્ગેનાઇઝેશન કરીશ તો એ શીખવાની આ જે રણનીતિ છે એ યાદ રાખવા માટે આપણે શું કરીએ છીએ, સામગ્રીનું પુનઃ સંગઠન કરીએ છીએ. અને એ જરૂરી છે કે ભાઈ હું કોઈ પણ વસ્તુ શીખું, આપણે એમ કે સાદો દાખલો લઈએ કે ભાઈ કોઈ વ્યક્તિ કાર ચલાવતા શીખે છે તો એ મનમાં કલ્પના કરે છે, અને કદાચ તમને ખબર હોય કે નહીં, ઘણીવાર તમે ડ્રાઇવિંગ સ્કૂલમાં જાઓ તો તમને કોમ્પ્યુટરની સામે બેસાડે અને પછી એમ કે સ્ટિયરિંગ આપે ને પછી એ ચાલતું હોય તો એ તમને કેવી રીતે કંટ્રોલ કરવું, સામેથી વાહન આવે તો તમારા વાહનને શું કરવું, એ કાલ્પનિક છે. ખરેખર સામેથી વાહન આવે છે એવું કોમ્પ્યુટરમાં દેખાય, ટીવી સ્ક્રીન ઉપર દેખાય, આપણી જોડે સ્ટિયરિંગ છે એટલે આપણે એમ કે એને ડાબી બાજુ વાળીએ અથવા તો જમણી બાજુ વાળીએ અથવા તો એને એ કરીએ,
પછી આપણે શું કરીએ છીએ કે ભાઈ પહેલું સ્ટેપ આ છે, તો ભાઈ ગાડીમાં ચલાવવાનું હોય તો પછી શું કરવાનું, એનો ગિયર કેવી રીતે કરવું, અને એ બધા જે કંઈ સ્ટેપ છે એને આપણે એક ગોઠવીએ છીએ અને એ રીતે કરીએ. તો અહીંયા આ ત્રીજા તબક્કામાં આપણે શું કરીએ છીએ, એ બધા જે કંઈ સ્ટેપ છે એને ગોઠવીએ છીએ. પહેલાં આમ કરવાનું, પછી આમ, પછી આમ. જેમ આપણે કોઈ કહીએ ને કે ભાઈ વાનગી હોય તો પહેલાં આપણે બધી સામગ્રી લઈ આવીએ, પછી એનું પ્રમાણ જે હોય એ પ્રમાણે બધી સામગ્રીને કે ભાઈ આમાં ચપટી મીઠું નાખવાનું છે, 50 ગ્રામ આ ધાણા નાખવાના છે, આ લોટ આટલો નાખવાનો છે, અને એ બધું પ્રપોર્શન આપણે એ કરીએ. અને પછી આપણે ગેસ ચાલુ કરીએ, પછી એમાં પાણી નાખીએ, પછી આ વસ્તુ નાખીએ, પછી બીજી નાખીએ, અને એમ કરતાં કરતાં 5 મિનિટ 10 મિનિટ એ કરીએ, પછી એમાં મસાલો નાખીએ, અને એ રીતે આ બધું શું કરીએ છીએ આપણે, એનું ઓર્ગેનાઇઝેશન કરીએ છીએ. એટલે જ્યારે પણ આપણે શીખીએ ત્યારે આપણી જે માનસિક કલ્પનાઓ છે એ કલ્પનાઓને આપણે એનું વારંવાર પુનરાવર્તન કરીએ અને પછી એનું એક સંગઠન કરીએ છીએ. અને એ સંગઠન બનવાને કારણે આપણી જે શીખવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા સુવિધાજનક બને છે. એમાં શું થાય છે, સરળતા જોવા મળે છે. અને એ રીતે આપણે શીખવાની જે કંઈ સામગ્રી છે એને યાદ રાખવા પ્રયત્ન કરીએ છીએ. આપણે હમણાં કાર ડ્રાઇવિંગની વાત કરી. આપણે અઠવાડિયું 10 દિવસ 15 દિવસ જઈએ તો કે પહેલા દિવસે આપણને કારમાં બેસાડતો નથી. આપણને એ ત્યાં એનું જે ઓફિસ હોય એમાં ચાર્ટ દોરેલા હોય, જુદા જુદા સાઇન હોય. પછી આપણે હમણાં કીધું કે ભાઈ તમને બેસાડે ખુરશીમાં, અને કાર તમારે એમ કે એનું સ્ટિયરિંગ હોય, તમારે પકડીને એને કરવાનું હોય, અને ધીરે ધીરે એમ કે એને એ થાય. અને પછી એના જુદા જુદા જે કંઈ સ્ટેપ હોય એ સ્ટેપ તમે પછી 2-3 દિવસ પછી તમને લઈ જાય. શરૂઆતમાં એનો કંટ્રોલ હોય છે. જો આપણે જોઈએ કે ભાઈ ગાડી ચલાવનાર શીખવાડનારની જોડે પણ બ્રેક અને બીજી બધી બાબતો હોય, અને આપણી જોડે પણ હોય, અને પછી આપણને એમાં બેસાડે. પછી ધીરે ધીરે આપણને એકલા કે ભાઈ તમે હવે ચલાવો. પછી બેઠો બેઠો આપણને ગાઈડ કરે કે ભાઈ આ સામે ધ્યાન રાખો, સેટ ડાબી બાજુ લો, અથવા તો બ્રેક મારો, સ્પીડ ધીમી કરો, કે એ બધી બાબતો એ થાય. અને એ રીતે પછી અત્યારે આપણે એમ કે ડ્રાઇવિંગ બરોબર કરતા હોઈએ, પણ જો આપણે યાદ કરીએ કે જ્યારે આપણે શીખવા ગયા હતા ત્યારે અને અત્યારે આપણે જે ડ્રાઇવિંગ કરી છે એમાં તફાવત છે. તો અહીંયા શું થયું, આપણે એનું સંગઠન કર્યું કે ભાઈ ડ્રાઇવિંગ કરવા માટે જે કી નાખીને પછી આપણે એના જુદા જુદા જે કંઈ સ્ટેપ છે એને એ કરે છે. આપણે એક દાખલો લઈએ કે ભાઈ મારે 5-6 શબ્દો કોઈ બોલે, દાખલા તરીકે દિલ્હી છે, સામરૂપ, લંડન, લુધિયાણા, યાક, ગ્રીનવિચ અને ઘુવડ. એવું કહ્યું કે ભાઈ આ શબ્દો હું બોલી ગયો, તમે ફટાફટ બોલી જાઓ. તો શું થશે, તમે વિચારશો કે ભાઈ આમાં પ્રાણીઓના નામ છે. કયા કયા પ્રાણીઓ છે? ઘુવડ છે, યાક છે, સામરૂપ છે. તો એ 3 શબ્દો એ કરીશ. પછી શહેરના નામ છે, લંડન છે, લુધિયાણા છે, દિલ્હી છે, અને ગ્રીનવિચ, અને એ જુદા જુદા જે શહેરો છે. એટલે શું હું સંગઠન 2 રીતે કરીશ. પહેલાં કાં તો પ્રાણીઓના નામને એ કરીશ, કાં તો બીજી રીત છે હું એમ કે શહેરના નામ જે છે એને એ કરવા પ્રયત્ન કરીશ. પછી એ ઘણીવાર આપણે એમ કે એને યાદ રાખવા માટે બે શબ્દો છે, પછી યાદ રાખવાના છે, ને પછી મને કોઈ પૂછવાના છે અને હું બોલીશ તો મને માર્ક્સ મળશે. તો પછી આપણે શું કરીએ છીએ, એને આપણે યાદ રાખવા માટેની ટ્રીક શોધી કાઢીશ. તો હું શું કરીશ, DOLLY-GO. તમને થશે કે આ શું વળી DOLLY-GO. તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ આપણને શીખવામાં મદદરૂપ થાય છે. કે ભાઈ સામગ્રી બહુ બધી હોય તો એ સામગ્રીને આપણે શું કરીએ છીએ, એનું મેનેજમેન્ટ કરીએ છીએ, સામગ્રીને આપણે ગોઠવીએ છીએ, એની વ્યવસ્થા કરીએ છીએ.
અને જે કંઈ સામગ્રી છે એને એવી રીતે ગોઠવીએ છીએ કે એમાં એક જાતની ક્લેરિટી આવે અને પછી આપણે એ જે સામગ્રી છે એ સામગ્રીને આપણે એમ કે એવી રીતે ગોઠવીએ છીએ કે જેથી આપણને યાદ રહે. આપણે મને વાત કરીને કે ભાઈ મેં તમને દાખલો આપ્યો કે ભાઈ અહીંયા જે છે તો આપણે જોઈએ છીએ કે ભાઈ દિલ્હી, પછી ઓસ્ટ્રિચ, લંડન, પછી લુધિયાણા, યાર્ક, ગ્રીનવિચ અને ઓવલ. તો તમે આપણે શું કર્યું, દરેક શબ્દના પહેલા અક્ષરને એ કર્યા અને પછી મેં નીચે લખ્યું છે ને DO કે ભાઈ પહેલો ડી, તો પહેલો ડી શેનો લીધો મેં, દિલ્હીનો, પછી ઓ ઓસ્ટ્રિચનો, અને એ રીતે મેં પહેલા શબ્દો લઈને આપણે એને એ કર્યું. એવી રીતે આપણે જ્યારે શીખીએ છીએ ત્યારે આપણે બીજું ઉદાહરણ મેં આપેલું છે કે ભાઈ આપણે મેઘધનુષના જે રંગો છે 7 એને યાદ રાખવા માટે આપણે શું કર્યું, એનું ઘણીવાર આપણે કહીએ જાની વાલી પીનાલા, એટલે આપણે પછી યાદ કરીએ કે ભાઈ પહેલું શું છે, પહેલું જાંબલી, પછી નીલો, પછી વાદળી, પીળો, અને એ રીતે આપણે આ જે કલર છે એને, અને પછી નીચે આપણે, એટલે આ યાદ રાખ્યું એટલે તરત આપણે એ કોઈ પૂછે કે ભાઈ મેઘધનુષના રંગો કયા કયા છે તો તરત આપણા મનમાં જાની વાલી પીનાલા આવે અને પછી આપણે એને યાદ કરીએ કે ભાઈ જા એટલે જાંબલી, ની એટલે નીલો, પી એટલે પીળો, અને એ રીતે આપણે એને એ કરીએ છીએ. એટલે જ્યારે આપણે શીખીએ છીએ ત્યારે જે કંઈ સામગ્રી હોય એનું આપણે સંગઠન કરીએ છીએ અને એ સંગઠન જો આપણે બરોબર કરેલું હશે તો ગમે તેવી મુશ્કેલ સામગ્રી હશે, ગમે તેવી શીખવાની બાબત હશે, અને આપણે જોયું છે ને, કારણ કે હવે તો જો કે આપણે ઘણીવાર 4માંથી એક વિકલ્પ તમારે પસંદ કરવાનો હોય, પણ આપણે જોઈએ છીએ પરીક્ષા પદ્ધતિમાં એસે ટાઈપ જવાબો 3-4 પાના ભરીને લખવાના હોય તો આપણને બધાને અનુભવ છે કે ભાઈ મારો પ્રિય તહેવાર એના વિશે લખવાનું હોય તો આપણે કે ભાઈ 14 તારીખે ઉત્તરાયણ છે, મકર સંક્રાંતિ, અને પછી મને પ્રિય છે તો હું ધીરે ધીરે બધું યાદ કરીશ, અને પછી ભૂતકાળમાં પણ એમ કે આ જે તહેવાર છે અને અત્યારે મારી જે ઉંમર છે એ આખી, તો હું બેઠો બેઠો ફટાફટ એ યાદ કરતો જઈશ અને લખતો જઈશ, અને એમાં જે કંઈ ઘટનાઓ છે, જે કંઈ બનાવો છે એને પણ હું યાદ કરું. અને ઘણીવાર દાખલા કે અમે નાના હતા ત્યારે અમને પતંગ લાવી આપે, પતંગને આગલા દિવસે એની કિન્ના બાંધવાની, દોરી રંગાયેલી હોય, અને પછી એમ કે ધાબા ઉપર જવાનું, પતંગો ચગાવવાના. પણ અમને પતંગ લૂંટવાની મજા આવતી હતી. ભાઈ પતંગો આટલા બધા લાવી આપ્યા હોય પણ એમાંથી માળ 1-2 ચડાવીએ અને પછી જે પતંગ કપાઈને આવે તો એને દોડીને એને લૂંટવા માટેના પ્રયત્નો આપણે કરીએ. તો એ બધું મને યાદ આવશે. સોરી. તો જે કંઈ સામગ્રી છે મારા મગજમાં એ ધીરે ધીરે આવશે, અને એ રીતે હું મારા પ્રિય તહેવાર વિશે એમ કે લખી શકે. કોઈ આપણને તમારા પ્રિય નેતા વિશેની વાત કરવાનું કે તો તમે શું કરશો કે ભાઈ એનો જન્મ ક્યાં થયો હતો, એના બાળપણના અનુભવો કયા હતા, પછી એ અભ્યાસ કરવા ગયા ત્યાં કેવા અનુભવ થયા, પછી કદાચ વિદેશમાં અભ્યાસ કરવા ગયા હોય ત્યાંથી પછી ભારત પાછા આવે, પછી એમ કે એણે જુદા જુદા જે કંઈ કોઈ રાજકીય નેતા હોય તો એણે શું કામગીરી કરી, પછી એમ કે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી બન્યા હોય, અથવા તો કોઈ વૈજ્ઞાનિક હોય, શરૂઆતમાં કોઈ લેબમાં જોડાય, પછી ધીરે ધીરે રાષ્ટ્રીય કક્ષાની લેબમાં જોડાયા, અને એ રીતે આખી એની જે હિસ્ટ્રી સાદી ભાષામાં કહીએ તો એ હિસ્ટ્રી જેને કહીએ એ એમ કે
આપણે યાદ કરીએ છીએ અને લખીએ છીએ. એટલે અહીંયા પણ આપણે સંગઠન કર્યું કે ભાઈ અગાઉ આપણે એના વિશે વાંચેલું છે, એનો જન્મ ક્યાં થયો, એનું બાળપણ, એના અભ્યાસના સમયગાળો, એને અભ્યાસ કર્યા પછી એના કારકિર્દીની શરૂઆત અને જુદા જુદા જે કંઈ પાસાઓ છે, એના જીવનમાં કયા સંઘર્ષો થયા, કઈ મુશ્કેલીઓ આવી, એનો એણે કેવી રીતે સામનો કર્યો, અને એ બધી બાબતોને આપણે યાદ કરીએ છીએ. અને જો આપણે બરોબર એનું સંગઠન કર્યું હશે તો આપણે જાણીએ છીએ કે ભાઈ ગમે તેવો લાંબો જવાબ હોય 2-3 પાના ભરીને આપણે લખી શકીએ છીએ. તો એની પાછળનું કારણ શું છે કે આપણે એનું સંગઠન કરેલું છે. અને જો સંગઠન વ્યવસ્થિત રીતે કરેલું હશે તો આપણે વધારે સારી રીતે જે કંઈ આપણે વાંચ્યું છે એને વધારે સારી રીતે રજૂ કરી શકીશું. આપણે અહીંયા પરીક્ષાઓ છે એટલે આપણે શું કરીએ છીએ, જે કંઈ શીખીએ છીએ એ શીખવાને આપણે યાદ રાખીને લખવાનું હોય છે. અને જો આપણે બરોબર લખ્યું હોય તો આપણા માર્ક્સ વધારે આવે. કે ભાઈ આપણે હમણાં કીધું કોઈ નેતા વિશે લખવાનું હોય અને આપણે અમુક વસ્તુ ભૂલી જઈએ તો આપણા માર્ક્સ ઓછા આવે. આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ ગણિતની વાત હોય, ગણિતનો દાખલો હોય, એમાં 6 સ્ટેપ હોય અને આપણે જો 6 સ્ટેપ એક પછી એક એના સોલ્વ કરીએ અને પછી આપણે એમ કે એ દાખલો સોલ્વ થાય તો આપણને 10 માર્ક્સનો હોય તો 10માંથી 10 મળે. પણ ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે 10 સ્ટેપ છે એમાંથી 4 કે 5 સ્ટેપ સુધી જઈએ અને પછી આપણને એમ કે આગળ એ ના થાય તો આપણે જાણીએ છીએ કે ભાઈ આપણું જે પુનરાવહન છે અધૂરું છે. અને એટલે જ કહે છે ને કે ભાઈ ઘણીવાર સ્ટેપના માર્ક્સ પણ આપે કે ભાઈ તમારા પહેલું સાચું છે, બીજું સાચું છે, ત્રીજું સાચું છે, અને એ 1 by 1 કરીને તમે સ્ટેપ જે કર્યા છે એના માર્ક્સ તમને મળતા હોય છે. તો આપણે પણ શીખવાની વાત હોય ત્યારે આ 3 બાબતોનો જો બરોબર ઉપયોગ કરીએ, પહેલું છે માનસિક કલ્પના, બીજું પુનરાવર્તન અને ત્રીજું છે સંગઠન. એટલે ભવિષ્યમાં પણ આપણે જો સારી રીતે શીખવું હોય અથવા તો આપણે જોઈએ છીએ કે આપણને શેમાં રસ છે, સારા માર્ક્સ મળે. તો સારા માર્ક્સ મળવા માટે શું કરવું પડે? પેપરમાં જે ક્વેશ્ચનો હોય એના જવાબો આપણે વ્યવસ્થિત આપીએ, સાચા આપીએ. જેમ આપણે હમણાં દાખલાની વાત કરી, જો દાખલો આપણે સાચો ગણીએ અને આપણે જોઈએ છે ને કે ભાઈ સ્ટેટિસ્ટિક્સનું પેપર હોય તો એમાં ઘણાના 100માંથી 99, 90 એવા માર્ક્સ આવતા હોય છે. એ કેમ આવે છે કે ભાઈ આપણે જે કલ્પના મગજમાં આપણે સૂત્રો જે છે એનો ઉકેલ કેવી રીતે લાવવો, આપણે પ્રેક્ટિસ કરીએ છીએ કે ભાઈ જુદા જુદી ફોર્મ્યુલા લઈને અને એક દાખલો હોય તો એના એક્ઝામ્પલો આપણે ગણીએ છીએ અને એક ગણતરી કરીને આપણે વારંવાર પુનરાવર્તન કરીએ છીએ. અને પછી જ્યારે પરીક્ષામાં એના જેવો દાખલો પૂછાય તો આપણે શું કરીએ છીએ, આપણા મગજમાં એનું સંગઠન હોય છે અને પછી આપણે એને 1 by 1 એને એ કરવા પ્રયત્ન કરીએ છીએ. એટલે જેટલું આપણે આ 3 સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીએ તો એ 3 સ્ટ્રેટેજી આપણને એમ કે શીખવામાં નહીં પણ અસરકારક રીતે શીખવામાં, અને આપણે જાણીએ છીએ કે જો આપણે અસરકારક શીખેલા હોઈશું તો આપણે આપણું જે પરીક્ષામાં અથવા તો એસાઇનમેન્ટ આપવાની હોય તમારે તો એ એસાઇનમેન્ટ તમે વધારે સારી રીતે સબમિટ કરી શકશો. અને એટલે જ્યારે પણ આપણે શીખીએ ત્યારે આ 3 બાબતોને જો આપણે ધ્યાનમાં રાખીએ અને જો આપણે શીખીએ તો એ શીખેલું આપણે લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ. અને જ્યારે જરૂર પડે ત્યારે આપણને બધાને અનુભવ છે કે ભાઈ આપણે કોઈ અભ્યાસક્રમ હોય તેમાં 10 કે 12 ચેપ્ટર હોય તો આપણને 3-4 મહિના એક ચેપ્ટર શીખ્યું હોય, પછી બીજું, ત્રીજું અને છેલ્લે એમ કે છેલ્લું શીખ્યા હોઈએ તો પણ આપણને પહેલું જે ચેપ્ટર છે એના જે કંઈ પ્રશ્નો છે અને એની સાથે સંકળાયેલી જે કંઈ સામગ્રી છે એ જો આપણે માનસિક કલ્પનાનો ઉપયોગ કર્યો હોય, પુનરાવર્તનનો ઉપયોગ કર્યો હોય
અને સંગઠન કર્યું હોય શીખેલી સામગ્રીનું, તો ભલે આપણે 4-5 મહિના પહેલાં કોઈ ચેપ્ટર શીખ્યા હોઈએ, આપણે કીધું ને કે ભાઈ ગાડી શીખવાનું આપણે 6-12 કે 4 વર્ષ પહેલાં શીખ્યા હોઈએ, પણ પછી જ્યારે આપણે કહીએ છીએ ને કે ભાઈ આનું ડ્રાઇવિંગ બહુ સરસ છે, પણ એને જો આપણે પૂછીએ કે ભાઈ શરૂઆતમાં તારું ડ્રાઇવિંગ કેવું હતું, તો કદાચ એ કહે કે ભાઈ મને તો એટલો બધો ડર લાગતો હતો અને એમ કે હું શીખી નહીં શકું. આપણે ફરી એક બીજો દાખલો લઈએ. આપણે બધા સાયકલ ચલાવતા નાના હોઈએ ત્યારે શીખીએ છીએ કે ભાઈ એ સાયકલ ચલાવવાનું શીખવાનું હોય તો કોઈ 5-6 વર્ષનું બાળક હોય અને આપણે એને સાયકલ લાવી આપીએ, તો તમે જોજો શરૂઆતમાં એ 2 જે વ્હીલ હોય એની જોડે પાછલા વ્હીલની પાસે નાના 2 વ્હીલ હોય છે કે ભાઈ એનું બેલેન્સ જળવાઈ રહે, અને એ શીખતો જાય. અને પછી એક સમય એવો આવશે કે શું થશે, એ પાછળના જે 2 નાના વ્હીલ છે એ વ્હીલ વગર ચલાવતા શીખશે. અને પછી આપણે જોઈશું કે ભાઈ પહેલાં એ સાયકલ પર બેસે તો એનું બેલેન્સ ના રહે, એ સામે જોવાને બદલે નીચે જોયા કરે અને પેડલ મારવા જાય, તો એમ કે એ જુદા જુદા પ્રશ્નો જોવા મળતા હોય. આપણે પણ આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં આનો અનુભવ અવલોકન કરવાની ટેવ પાડવી જોઈએ. આપણે આગળ પણ વાત કરી છે ને અવલોકન દ્વારા શિક્ષણ, કે ભાઈ બાળક જે કંઈ શીખે છે એ શું કરે છે, અવલોકન કરે છે. તો એ પણ બીજા બાળકો એનાથી થોડા મોટા હોય એ કેવી રીતે સાયકલ ચલાવે છે એનું નિરીક્ષણ કરે, અને પછી ધીરે ધીરે એની સાયકલ શીખવામાં માસ્ટરી આવી જતી હોય છે કે ભાઈ એ બહુ સરસ રીતે પછી સાયકલ ચલાવતો હોય છે. એટલું ઝડપથી ચલાવે આપણને એમ લાગે કે ભાઈ આ હમણાં કોઈને અથડાશે, પણ જેવો નજીક આવે કોઈની કે સામેથી કોઈ વાહન આવે તો બ્રેક મારશે અને ઊભો રહેશે અથવા તો સાઈડમાં એ જતો રહેશે. તો અહીંયા આપણે આ શીખવાની જે સ્ટ્રેટેજી છે એનો જો બરોબર ઉપયોગ કરીએ તો હું માનું છું કે આપણે જે કંઈ શીખીએ એને વધારે સારી રીતે યાદ છે. તો અત્યાર સુધી આપણે શીખવાની ક્રિયા અથવા તો એના જુદા જુદા પ્રકારોની વાત કરી કે ભાઈ આપણે પાવલોના અભિસંધાનની વાત કરી, સ્કિનરની વાત કરી, બાંડુરાની પણ આપણે વાત કરી કે ભાઈ સામાજિક શિક્ષણ એ આપણા બધામાં મહત્વનું છે. પછી બોધાત્મક શિક્ષણ અને આંતરસૂઝ દ્વારા જે શિક્ષણ છે એની આપણે વાત કરી છે. તો આ બધા જે શિક્ષણના પ્રકારો છે એ વર્ષોથી આપણે એ રીતે જુદા જુદા પ્રકારોના શિક્ષણથી આપણે શિક્ષણ મેળવીએ છીએ, અને આજે પણ એ પ્રકારોનો ઉપયોગ થાય છે. કે ભાઈ પાવલોવે જે વાત કરી તો એ પાવલોના જે સિદ્ધાંતો છે એનું વ્યવહારિક મૂલ્ય આજે જોવા મળે છે. કે ભાઈ સાયકોપેથોલોજી કરીને જે મનોવિજ્ઞાનની બ્રાન્ચ છે કે જેમાં માનસિક રોગોનો અભ્યાસ કરવામાં આવે છે, અને ક્લિનિકલ સાયકોલોજી અથવા તો સાયકોથેરાપીની વાત આવે ત્યારે આપણે એમ કે આ જે કંઈ પાવલોના સિદ્ધાંતો છે એ પાવલોના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આપણે એમ કે સારવાર કરી છે. ઔદ્યોગિક અથવા તો સંગઠનના મનોવિજ્ઞાનમાં પણ કર્મચારીઓ કે કામદારોને તાલીમ આપવા માટે શાસ્ત્રીય અભિસંધાનનો જે સિદ્ધાંતો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એવી રીતે સ્કિનરના જે કંઈ સિદ્ધાંતો છે એનો ઉપયોગ કરીને આપણે એ જે શીખવાની ક્રિયા છે એને વધારે અસરકારક બનાવીએ છીએ. અથવા તો આપણે હમણાં વાત કરી કે ભાઈ સાયકોથેરાપીમાં પણ આપણે સ્કિનરના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જે માનસિક રોગો છે એની સારવાર કરી શકીએ છીએ. એવી રીતે હમણાં જે વાત કરી કે ભાઈ બોધાત્મક પાસું, અને એક મનોવિજ્ઞાનની થેરાપી કેવી છે, કોગ્નિટિવ બિહેવિયર થેરાપી, CBT. કે ભાઈ પ્રશ્નો જે ઊભા થાય છે, પરિસ્થિતિ એક છે પણ બધાને એ જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોની અસર બધા ઉપર એક સરખી થતી નથી. પરીક્ષા બોર્ડની આવવાની છે માર્ચમાં, તો લાખો વિદ્યાર્થી બેસતા હોય છે, પણ જેવી પેપરમાં ડેટ જાહેર થાય કે ભાઈ 14 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે, પહેલું પેપર આ હશે, બીજું આ હશે, ત્રીજું આ હશે,
પછી એમાં કેટલી રજાઓ હશે અને એક આખો પ્રોગ્રામ આપવામાં આવે તો વિદ્યાર્થીને ચિંતા થશે કે ભાઈ હજુ તો આટલું બધું બાકી છે, આ વિષય અઘરો છે અને એની પરીક્ષામાં એ કંઈ રજા નથી, તેની કેવી રીતે તૈયારી કરવી, અને એ બધા પાસાઓ કેવા છે? બોધાત્મક. કે ભાઈ આપણે પછી પ્લાનિંગ કરીએ છીએ કે ભાઈ હું જે પહેલું પેપર હશે એની તૈયારી અત્યારે નહીં કરું કે ભાઈ આ જાન્યુઆરી ચાલે છે તો હું જે છેલ્લા પેપરો છે એને એ કરીશ, અને માર્ચના પહેલા વીકમાં જે પહેલું પેપર છે એના વિશેની તૈયારી કરીશ. એટલે અહીંયા આપણું જે બોધાત્મક પાસું છે એ વધારે સક્રિય થાય છે, અને એ રીતે આપણે આપણી જે શીખવાની ક્રિયા છે એને એ કરવા પ્રયત્ન કરીએ છીએ. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ શીખવાની જે ક્રિયા છે એના વિશેનું આપણે નેક્સ્ટ ટાઈમ એનો જે 5મો પ્રકાર છે, અને એ છે આપણે લર્નિંગ ઇન ડિજિટલ વર્લ્ડ. આપણે બધા આ ડિજિટલ વર્લ્ડમાં રહીએ છીએ અને એનું જે શિક્ષણ છે એની શું અસર થાય છે એના વિશે આપણે વાત કરીશું. તો નેક્સ્ટ ટાઈમ આપણે એના વિશેની ચર્ચા કરીશું. નમસ્કાર.